ભાજપનો દબદબો યથાવત। બીજી તરફ મહેસાણાની વાત કરીએ તો કોંગ્રેસની જેસીબી પર ઉજવણી। જેસીબીના પાવડા પર કોંગ્રેસના ઉમેદવાર સવાર થયા। જેસીબીના હુડ પર ચડી ગયા કોંગ્રેસ કાર્યકર્તાઓ। તો પાટણના રાધનપુરમાં જોખમી રીતે ઉજવણી કરવામાં આવી। પાટણના રાધનપુરમાં દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં જોખમી રીતે સવાર થઈને વિજય સરઘસ કાઢ્યું। પોલીસની હાજરીમાં ભાજપ સમર્થકો અને ઉમેદવારોનું જોખમી રીતે જીતની ઉજવણી। કોઈ આકસ્મિક ઘટના બનશે તો જીતની ખુશી માતમમાં ફેરવાઈ શકે છે। તો જે પ્રકારથી પાટણના દ્રશ્યો ભાજપની ઉજવણી, બીજી તરફ મહેસાણામાં કોંગ્રેસની ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બંને સ્થળે જે પ્રકારથી ઉજવણી કરવામાં આવી રહી છે, ક્યાંક ભાજપના કાર્યકર્તાઓમાં પાટણમાં ખુશી જોવા મળી રહી છે, તો મહેસાણામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અનોખી રીતે જીતની ઉજવણી કરી રહ્યા છે। તો ક્યાંક જોખમી જીતની ઉજવણીના દ્રશ્યો પણ સામે આવ્યા। તો પાટણ અને મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસની ઉજવણીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ પાટણમાં ભાજપના કાર્યકર્તાઓ ખુશીમાં ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસની ઉજવણી મહેસાણામાં જોવા મળી રહી છે। જેસીબી પર ચડીને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉજવણી કરતા નજરે પડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। અમરેલીના ચલાલામાં કોંગ્રેસને ધોબી પછડાટ આપી જેવી કાકડિયાએ મેળવી ભવ્ય જીત। તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો જીતતા ભાજપે કાઢ્યું સરઘસ। આ તરફ ભાવનગરની મનપાની વોર્ડ નંબર 3 બડવા બમાં અમરસિંહ ચુડાસમાએ ભવ્ય જીત મેળવી ભાજપનો ભગવો લહેરાવ્યો છે। જ્યારે કોડીનારમાં ભાજપે 30 વર્ષથી અવિરત શાસન જાળવવામાં આગીકૂચ કરી છે। 7 વોર્ડની તમામ 28 બેઠકો ભાજપના કબજામાં આવી છે। ભાજપના 4 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ ચૂંટાયા હતા અને ડાંગની 1 સીટ પર યોજાયેલ પેટા ચૂંટણીમાં પણ ભાજપે સફળતા મેળવી। જિલ્લા પંચાયતની કડમાળ સીટ પર ભાજપના ઉમેદવાર લતાબહેન લોતિયાએ જ્વલંત વિજય મેળવ્યો છે। તો સુરતના ઉમરપાડાના ધાણાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર દીપિકા વસાવાની જીત થતા કાર્યકર્તાઓએ ફોડ્યા ફટાકડા। દીપિકા વસાવા 1094 મતોથી બન્યા વિજયી। તો સાવરકુંડલાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં 1 બેઠક પર ભાજપની ભવ્ય જીત। આ તરફ હાલોલનું પરિણામ થયું છે જાહેર। હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના 2 ઉમેદવારો જીત્યા, જ્યારે વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 1 ઉમેદવારની જીત। તો કોંગ્રેસે 1 બેઠક કરી છે કબજે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામને લઈને ભાજપમાં ઉત્સાહ છે। ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિજયની ઉજવણી કરાઈ। ભાજપના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતને વધાવવા માટે વિજયોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઢોલ નગારા સાથે ભાજપે ભવ્ય જીતની ઉજવણી કરી। રાજ્યમાં આયોજિત 68 નગરપાલિકામાંથી અંદાજે 62 નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે। 3 તાલુકા પંચાયતમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે। જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભાજપને અહીં સ્પષ્ટ બહુમતી મળી છે। તો સ્થાનિક ચૂંટણીના પરિણામ પર શક્તિસિંહનું નિવેદન। પરિણામ અમારા માટે નિરાશાજનક નથી। જૂનાગઢમાં અમારા 11 કોર્પોરેટર ચૂંટાયા છે। જૂનાગઢમાં દબાણ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારો લડ્યા। ચોરવાડમાં જોઈએ એવું પરિણામ નથી મળ્યું। અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી। 2018માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 60માંથી માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયા હતા। જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયેલા। એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા હતી। આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા, ત્યાં
આજે કોંગ્રેસના સિમ્બોલ પર જુનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે. હું જુનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું. તો રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. કુતિયાણાના સપાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ જીતને વધાવી છે. બધા પ્રજાના આશીર્વાદ છે ભાઈ. જનતા અમારી સાથે છે. હજી અમે થાયરા કરતા ઓછી સીટ આવી છે. રાણામાં તો મારે 20 સીટ આવી છે ભાઈ. અહીંયા 16 અહીંયા 16 બધા મારી બધી પ્રજાની જીત છે. બધા જનતાની જીત થઈ છે ભાઈ. મારી જીત નથી, બધાની જીત છે. આશ્વાસન નહીં, વચન આપી પૂરું કરીશ. બાપના બોલથી કરીશ. તો વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયતની 3 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઐતિહાસિક પ્રદર્શનને કારણે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. તો નવસારીના વાંસદા તાલુકા પંચાયતની 1 બેઠક અને ડાંગ જિલ્લા પંચાયતની 1 બેઠક પર પણ ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહ છે. સાંસદ ધવલ પટેલે કહ્યું છે કે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ પર આક્ષેપો કર્યા. કહ્યું નકારાત્મક રાજનીતિના કારણે અનંત પટેલ અને કોંગ્રેસની આવી દશા થઈ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં, એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે. અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા, ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે, એમને પણ ત્યાં કારમો હારનો સામનો કરવી પડ્યો છે. વલસાડ જિલ્લા અંદર 3 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ગોટાળ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત જે હાસિલ કરી છે, એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો ખૂબ ધન્યવાદ આપવા ઘટું છું. અમદાવાદની ધંધુકા પાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી વિજય સરઘસ યોજ્યું. ભાજપે કુલ 28માંથી 20 બેઠકો પર જીત મેળવી છે. ઢોલ નગારા અને ડીજે સાથે ભવ્ય વિજય સરઘસ યોજાયું. કિકાણી કોલેજથી શહેરના મુખ્ય માર્ગો પર ભાજપના ઝંડા સાથે વિશાળ રેલી યોજાઈ. ધંધુકા ધારાસભ્ય કાળુ ડાભી સહિત ભાજપના હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા. ધારાસભ્ય ડાભીએ કહ્યું કે જીત બાદ સૌથી પહેલા પાણીની અને ગટરની સમસ્યાનો અમે ઉકેલ લાવીશું. પહેલા પીવાનું પાણી ચોખ્ખું પાણી મળી રહે અને એના માટે 25 કરોડ રૂપિયા સરકારે ગ્રાન્ટ ફાળવી છે. ગ્રાન્ટ વાપરવાનું કામ કરીશું. ગટર માટે 5.5 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એ કામ પહેલા શરૂ કરી દઈશું. તો જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કાલાવડ, જામજોધપુર અને ધ્રોલમાં ભાજપને બહુમતી મળી. ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસની બેઠકો વધી. અગાઉ ધ્રોલમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર હતા, જ્યાં આ વખતે 8 કોર્પોરેટર ચૂંટાયા છે અને વધુ એક અપક્ષે પણ અહીં મેદાન માર્યું છે. હજી પણ વોર્ડ નંબર 7ના એક ઉમેદવારનું અવસાન થતાં આ વોર્ડની બેઠકોની ચૂંટણી બાકી છે. કાલાવડ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકમાંથી 26 બેઠકો કબજે કરીને ભાજપે શાસન મેળવ્યું છે. તો જસદણમાં ભાજપના વિજેતા ઉમેદવારની પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું છે કે આ જીત કુંવરજી બાવળિયાની છે. વોર્ડ નંબર 2માં 4 ઉમેદવારોની જંગી બહુમતીથી ભાજપની જીત થઈ છે. બસ આજ તો અમારા કુંવરજીભાઈ બાવળિયા સાહેબની જીત છે. વોર્ડ નંબર 2માં અમે 4 ઉમેદવાર જંગી બહુમતીથી ભાજપની જીત થયેલ છે. અને અમારા કુંવરજીભાઈના જે કામ બોલે છે વિકાસના, એને ધ્યાનમાં લેતા અમારા મતદારોનો ખૂબ આભાર કે જેણે અમને 4 સીટ ભાજપની જીતાડી. તો જૂનાગઢમાં 2 દિગ્ગજ નેતાના દીકરા હાર્યા. ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાના દીકરા હાર્યા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરાની હાર, તો પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભીખા જોશીના દીકરાની પણ હાર થઈ છે. વોર્ડ 9માંથી પાર્થ કોટેચાની હાર થઈ, તો વોર્ડ 11માંથી મનોજ જોશીની હાર થઈ છે.
અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસના સુપડા સાફ થયા. રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા નગરપાલિકામાં ભાજપને એક તરફી જલવો રહ્યો. ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી. રાજુલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી. જાફરાબાદ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું ખાતું ન ખુલી શક્યું. એકમાત્ર લાઠી પાલિકામાં થોડે ઘણે અંશે ટક્કર જોવા મળી. લાઠી પાલિકાની કુલ 24 બેઠકો પૈકી ભાજપને 18, કોંગ્રેસ 5 અને અપક્ષના ફાળે 1 બેઠક આવી. ભાજપની ભવ્ય જીતને ધારાસભ્ય હીરા સોલંકી, જેવી કાકડિયા તેમજ કૌશિક વેકરિયાએ વિકાસની અને લોકોની જીત ગણાવી છે. રાજુલા અને જાફરાબાદના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા 28 સીટ આપે અમને આપી છે. જય શ્રી રામ. આભાર. અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદયથી આભાર પણ માનું છું.